ખોટી નથી. ક્યાંક આપણે શાક સુધારવામાં, ક્યાંક કોકનું ઉઠવું પેલું યાઠું ભાણું ઉપાડવામાં નિમિત્ત બન્યા છું ને, મનમાં ઉદ્દેશ લઈને ના આવતા કે અમે આ જગ્યામાં સેવા કરવા જેવી છે, ભગવાન અમને દુઃખ નહીં આપે. એ કલ્પના કાઢી નાખજો મનમાંથી. જે કરો છો એ નિર્દોષ ભાવે કરો છો. અમને પરમાત્મા નિમિત્ત બનાવે છે ને અમે કરવી છે. જો આ અપેક્ષાએ સેવા કરીએ છે ને, હું એવું કહું છું તમારા ભાગમાં નહીં હોય, કાલ તમારા દીકરા દીકરી ભણીને કમાઈ લે છે. આ હું લખી નાખું, આ મારો વિશ્વાસ છે. પછી ખોટી મનમાં અંધશ્રદ્ધા લઈને આવો, બાપુઆને આશીર્વાદ આપો, સારા ટકા આવે તો રોજ અહીંયા બેહાડ દો, માથે હાથ મૂકીને સર્ટિફિકેટ લઈને જતા રહો. ખોટા શાળાના કોલેજમાં વરા બગાડવાની થાય એવું. બાળક કોઈ જન્મ્યું, કોઈએ શાક રોટલા માંગ્યા, આદત પાડવી પડી કે પહેલાં માતા એને જે કંઈ ખવડાવે, દૂધ ખવડાવે, આ તે ધીમે 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 બિસ્કિટથી થઈને રોટલે પોકે. અને રોટલે ધરપત ના થાય, પૈસા હાડની ભૂખા હોય. આવે છે ને, રહેવું છે થોડું અને વૈતરા જાજા હે. અહીં કોઈ કાયમ નથી, છે કાયમ? પેલા ભાડે રહેતો જીમ થાય, ભગવાનની દયા થાય ને એક પોતાનું નાનું એવું તે રૂમ રસોડા વાળું ઘર થાય ને તો તે લબાસા લઈને ના ફરવું થાય છે? થાય ન થતું. ભગવાન એ આપી દે. તાપા કોકનો બંગલો જોવે તા કે આવું થોડી અગવડ પડે છોકરાને ભણવામાં, 2 રૂમ થાય સારું, એવડે શાંતિથી ભણે, એ ભગવાન આપી દે. તાપા ક્યાંક રખડવા જાય ને કોકનું ફાર્મ હાઉસ જોઈ જાય તારે ત્યાં જીવ લલચાય, આવું મારે હોય તો સારું. તારી જિંદગી આમાં પૂરી થવાની છે. જે ખરેખર કંઈક કરવા આપ્યો મોકલ્યા ભગવાને કે પરભવનું ભાતું બાંધજો. આ ઉપર જઈને ક્યાંય ગલ્લા નથી, ક્યાંય દુકાનો નથી, શોરૂમોય નથી. તે સુટકેસ ભરીને જઈને અહીંયા વાપરશું. જે કમાવાનું આવે છે ને વાપરવાનું આવે છે, નક્કી આપણે કરવાનું કે કઈ રીતે વાપરવાનું. શરીરે આ છે ને હાથે હાથ છે. હા, ઘણા મન પૂછતા બાપુ નોકરી કરે પૈસા ચમ ઉડાડે, એટલે તારા બાપાનું શું જાય? હું કમાઈને લાવું છું ને ઉડાડું છું. અને હું એવું નથી કહેતો મનોરંજન માટે નહીં, પણ મનમાં એવું થાય છે આનોય મોહ નથી, એમ કાલનું થઈ પડશે. અમને સલાહ્યું આપણે એને કરતાં ગરીબને ખવડાવતા હોય એટલા ઉડાડતો હોય. તું અહીં આવીને જો તો ખરો શું કરવી છે, સમજાય ને? એમ ઘણા કરવાના જેને નથી. પેલા જેવું છે જેસીબી લાયા ભલે કરી 40 લાખનું હોય તો એને જે કે શટલ મરાય છે એ ખોદવાનું જ કામ કરવાનું. એમ ઘણા ખોદવા જ આવ્યા હોય જેસીબી જેવા. આ ભગવાનને ભોગ ધરાવતા હોય, થાળ કરતા હોય, દૂધ ચડાવતા હોય, નથી કહેતા કે કોઈક ગરીબને પીવડાવો, પણ એની રચના કરી છે. અમને ભાવ છે એટલે અમે કરીએ છીએ અને અમે ગરીબને આપીએ છીએ. તું ક્યાં જોવા આવ્યો? તને પુરાવા આપવાના? તું તારું ઘર હમું ચલાય. સમજાય ને? એમ મૂળ વાત ઉપર આપણું સમયનો ભાવ છે કે અહીં તમે કોઈ આયા નથી, તમને દાદાએ બોલાયા છે. એટલે ફરી એકવાર કદાચ તમે ભૂલી ગયા હોય, કોઈ વ્યસન મૂકવા આવ્યું હોય, કોઈ બીમારી લઈને આવ્યું હોય, કોઈને શાંતિ ના હોય, તો આ જગ્યાનો પ્રસાદ આ કંઈ તમે ખાવાનું નથી ભાડ્યું ને આવો છો એવું થોડું છે. જો 1000 2,000 ડીઝલ બાળી દેતા હોય તો એટલાનું હોટલમાં લાઈન ના ખાઈ લો, અહીં શું કામ આવો? પણ આ જગ્યાનો પ્રસાદ એ તમારા પેટમાં પડ્યો છે ને. ઘણા નથી કહેતા કે આમને ખવડાવી દીધું છે, પેટમાં છે. મારો ઠાકર એવું કહે છે કે આ પ્રસાદ પેટમાં જેવો હોય વહેલા પરવડિયા નીકળી જવું પડે. સમજાય? હા. અને કદાચ તમને ના આવડે હું શીખવાડું, કારણ કે હું માગું છું એટલે શીખવાડું કે ઓટલા ઉપર જાઓ ને એટલું જ કહેજો. દર્શન કર્યા હોય તો ફરીથી જજો. અહીંયા કોઈ ફી નથી. કોઈ કહે છે બીજી વાર હું કામ આવ્યા, પાસ પૂરો થઈ ગયો. કે એને કહેવું ગમે ક્યાં ભટકાઈને આવ્યા તને બધી ખબર છે, અમારે હું વ્યાધિ છે એ તને બધી ખબર છે. જે કંઈ મેલું ધાગું જે કંઈ હોય હવે ક્યાંય ભટકવું નથી. મારતો હોય તું, તારતો હોય તું.
અમારા નડતરનું બચકું આ ઓટલા ઉપર મૂકીને જવી છે અને અમને શું વ્યાધિમાં વળગ્યા છે તો બધું જાણે. અને જો આ નાભીથી રોઈને જજો, આંખોથી રોવાની જરૂર નથી, નહીં હારા લાગો. હા, આંખોથી રોશો ને નહીં હારા લાગો, જગત ઠેકડી ઉડાડશે તમારી. નાભીથી રોઈને જજો કે હવે ક્યાંય ભટકવું નથી. જો તને અમારી ઉપર વિશ્વાસ આવે ને તો અમારી સામું લમણું કરજે. અને મારો ઠાકર જો એકવીમાં દાડે ઘોડે પલાણ ના નાખે ને તો મારી એની ઓળખાણ નતા. સમજાય?